જય માતાજી મિત્રો, નાગેશ્વરી દૂધ મીઠી વાવડી અને મા બાપની સત્યછાયા કે જ્યાં સુધી આપણે મા બાપ જીવતા હોય ત્યાં સુધી આપણને લોકો બધાએ બોલાવે, પણ આપણા મા બાપ ના હોય ત્યારે આપણને કોઈ ના બોલાવે. જેમ કે આપણા પૈસા હોય તો દુનિયા પર પાછળ પડે, એમ આપણા મા બાપ હોય તો બધા સૌ લોકો આપણા ઘેર આવીને બેહી, પણ જે મા બાપ ના હોય એ દિવસે આપણને કોઈ રણી ધણી આપણું ના થાય. એટલે કે મા બાપને હેરાન કરવું શું ના કરવું એ આપણા મનની ઈચ્છા હોય. જ્યાં સુધી આપણે મા બાપના હારી હશો ત્યાં સુધી આપણો આખો વાર પણ કોઈ નહીં કરે. અને જે દિવસ મા બાપની સત્યછાયા આ સર ઉપરથી ઉઠી જશે એ દિવસે તમારો આખી દુનિયા વિરોધ કરશે કે આરે માણસ નથી હારો. પણ આપણી મજબૂરી એવી હોય છે કે મા બાપથી મોટું કોઈ નહીં, કોઈ દુનિયામાં નહીં. એટલે મારે એમ કહેવું છે, કોઈ મા બાપને હેરાન કરતા હોય તો આ દુનિયાની અંદર કોઈ મા બાપને હેરાન કરતા નહીં. અને હા, તમે જેટલું મા બાપને દુઃખ આપશો એટલું તમારી પેઢી, આવનારી પેઢી તમને દુઃખ આપશે. ગમે જેવું તમે કરશો પણ તમારા જેવું કર્મ કરશો એવું ભોગવવાના વાળું છે. કે મા બાપને કોઈ દાડો હેરાન કરવા નહીં, પણ તમારી બુદ્ધિ તમારી ભ્રષ્ટ થઈ જાય એટલા માટે તમે તમારા મા બાપને હેરાન કરવા માંડો. પણ આ મા બાપને હેરાન કરવું હોય તો જાણે ઉપરના ભગવાનને હેરાન કરે એટલું સમજી લેવાનું કે એમની હાય તમને કોઈ દાડો છોડશે. એટલે આ મા બાપને હેરાન કરવા હોય તો જાણે ભગવાનને હેરાન કરે એટલું યાદ રાખવાનું. પણ જ્યાં સુધી આપણો સમય ખરાબ હોય, સમય સારો હોય એ દાડે ભગવાન આપણા ઉપર બહુ ફૂલ વરસાવે. કે જેમ આપણા મા બાપ જીવતા હોય ત્યાં સુધી આપણને કોઈ દુનિયાની તાકાત નથી કે મા બાપને અને એના છોકરાને કોઈ અલગ કરીને બતાવે. પણ મારું એવું કહેવું છે કે મા બાપના જોડે હંમેશા માટે સત્યનો સહાયક બનીને રહેજો. જેમ તમારા ઉપર સત્યનો સહાયક બની તમારા મા બાપ રહેતા હતા નાનપણમાં, એમ તમે પણ મોટા થઈને તમારા મા બાપના સત્ય સહાયક થઈને રહેજો. કોઈ જાતની મા બાપને તકલીફ આલતા નહીં. અને તકલીફ આલશો તો તમારા ભોગવવાના દાડા આવશે. કાલ ઉઠીને તમારા છોકરા પણ તમને તકલીફ આલશે. જેમ કે અમારા કોમેન્ટો ઘણી આવે છે, નાગેશ્વરી દૂધ મીઠી વાવડી, તમે કે શોર્ટ વિડીયો બનાવો, બ્લોગ બનાવો, પણ અમે બનાવીએ છીએ પણ અમે જોઈ